ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ शन्न ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः। पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितं। लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमल प्रध्वंसिना श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। 12 अध्याय श्लोक 10। अथ द्वादशोऽध्यायः अर्जुन उवाच एवं सततयुक्ताये भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः। एवं सततयुक्ताः ગઈકાલે આપણે જોયું સતત ઈશ્વરના સંપર્કમાં સાનિધ્યમાં છે,
ભગવત કર્માદૌ યથોક્તે સરથે સમાહિતાઃ સંતઃ પ્રવૃત્તાઃ. એ ભગવાનના ભક્તો છે, સતત પરમાત્માના સંપર્કમાં છે, સતત પરમાત્મા માટે જ કર્મ કરી રહ્યા છે. અનન્ય શરણાઃ સંતઃ. અનન્ય શરણ, અન્ય કોઈ શરણ એમને માટે છે જ નહીં. જો આ સમજો, ઈશ્વર એકમાત્ર શરણ છે. એવા અનન્ય શરણ જે ભક્તો જે છે, યથાદર્શિતમ વિશ્વરૂપમ પર્યુપાસતે ધ્યાયંતી. યથાદર્શિત 11મા અધ્યાયમાં જે પ્રકારે દર્શાવવામાં આવ્યું છે એ પ્રકારે એ વિશ્વરૂપ દર્શનના ધ્યાન કરનારા છે. એનાથી વિપરીત જો યે ચાન્ય અપી, એ પણ ભક્તો છે, પણ આ ભક્તો અન્ય પ્રકારના છે. કેવા છે? ત્યક્ત સર્વેષણાઃ સંન્યસ્ત સર્વકર્માણઃ. જો સંન્યાસની બે જ વ્યાખ્યા છે. ત્યક્ત સર્વેષણાઃ, એષણા ઈચ્છાઓ, સર્વ પ્રકારની ઈચ્છાઓ અને સાંસારિક ઈચ્છાઓનો ત્યાગ કરી દીધો. વિત્તેષણા પુત્રેષણા લોકેષણા વ્યુત્થાય. ઉપનિષદ કહે છે કે જે મનુષ્યની જે ઈચ્છાઓ જે છે એ મનુષ્યની ઈચ્છાઓને આપણે 3 વિભાગમાં વહેંચી શકીએ. વિત્તેષણા ધન, ધન છે, સંપત્તિ છે, ઘર છે, ભૂમિ છે. જાસન વિત્તેષણ. પુત્રેષણા એટલે સંબંધો, માત્ર પુત્ર નહીં. આ સમજો, પુત્ર પુત્રી પત્ની માતા પિતા ભાઈ આ બધા જ આવી જવાના. આ સર્વ પ્રકારની જે એષણાઓ છે, સંબંધોની જે એષણા છે, પુત્રેષણા. લોકેષણા, લોકેષણા 2 પ્રકારથી છે. એક લોકેષણા એટલે કે આ લોકમાં પ્રસિદ્ધિની ઈચ્છા છે. આ લોકમાં પ્રસિદ્ધિની ઈચ્છા છે. કોણ કોણ મને સાંભળે છે, કોણ મારું અનુસરણ કરે છે, કોણ કોણ મને જાણનારા છે. લોકેષણા. લોકેશનનો બીજો અર્થ થાય સ્વર્ગ લોકાદિની ઈચ્છા છે ને, ઉર્ધ્વલોકની ઈચ્છા વાળા. ત્યક્ત સર્વ એષણાઃ. આ સર્વ પ્રકારની ઈચ્છાઓનો જેમણે ત્યાગ કરી દીધો, સાંસારિક ઈચ્છાઓનો જેમણે ત્યાગ કરી દીધો. એટલું જ નહીં, સંન્યસ્ત સર્વ કર્માણઃ. જો એટલે જ હું કહું, કર્મયોગ એટલે કર્મનો ત્યાગ નથી. કર્મમાં ઈશ્વર અર્પણ બુદ્ધિ છે, કર્મફળમાં પ્રસાદ બુદ્ધિ છે. એટલે આગળ કહ્યું ને પ્રવૃત્તાઃ, આગળ જે દર્શાવ્યા એ ભક્તો પ્રવૃત્ત છે, પોતપોતાના કર્તવ્ય કર્મનું પાલન કરી રહ્યા છે. જે સ્થાન પર જે પરિસ્થિતિમાં આપણે છીએ ત્યાં કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરવાની છે. પણ આ કોણ છે? નિવૃત્તાઃ સંન્યસ્ત સર્વ કર્માણઃ. ઈચ્છા હોય તો પેલું કર્મ કરવાનું હોય. જો સમજો, પણ ઈચ્છા જ નથી જો તો કયું કર્મ એ કરશે? કર્મ કરવા પાછળનો જે પ્રેરણા છે એ ઈચ્છા છે. જો અને ઈચ્છાને પણ પ્રેરણા કોણ છે? સંકલ્પ છે. જો એટલે 6ઠ્ઠા અધ્યાયમાં ભગવાન કહી ગયા સંન્યસ્ત સંકલ્પ. સર્વ પ્રકારના સંકલ્પનો ત્યાગ કરી દીધો. આ મને સુરક્ષિત કરશે, આ મને સુખ આપશે, આ મને સગવડ આપશે. જો આ જગતના વિષયો પ્રત્યે આપણે અનેક પ્રકારના સંકલ્પ કરતા જ રહીએ છીએ. પણ જેણે સર્વ સંકલ્પનો ત્યાગ કરી દીધો છે. સર્વ સંકલ્પ સંન્યાસી તદા યોગ રૂઢ ઉચ્યતે. કોઈ સંકલ્પ નથી. સંકલ્પ નથી તો ઈચ્છા નથી. જો સંકલ્પાખિલ જાયતે. આ ઈચ્છા ક્યાંથી જન્મ? સંકલ્પમાંથી જન્મ. સંકલ્પ નથી, સુખ દુઃખનો સંકલ્પ નથી, અનુકૂળતા પ્રતિકૂળતાનો સંકલ્પ નથી, અને ઈચ્છાઓ છે જ. અને ઈચ્છા નથી તો પછી શું છે? કર્મની પણ આવશ્યકતા નથી. સંન્યસ્ત સર્વ કર્માણઃ. આગળ જે કહી ગયા કર્મયોગી ભક્ત છે, હવે જે કહે છે સંન્યાસી ભક્ત છે. જો વિચાર, કર્મયોગી ભક્ત જે છે અને જે સંન્યાસી ભક્ત જે છે, એ સંન્યાસી ભક્ત શું કરે છે? યથા અવિશેષિતમ બ્રહ્મ. અને આગળ આપણે જોઈ ગયા
અક્ષરમ બ્રહ્મ સમસ્ત સર્વ વિધ્વંસ વિશેષણ, કોઈ પ્રકારની ત્યાં વિશેષણ નથી. આગળ આવશે આ બધું. એવા બ્રહ્મની શું કરી રહ્યા છે? ઉપાસના કરી રહ્યા છે. બ્રહ્મ અક્ષરમ નિરસ્ત સર્વ ઉપાધિત્વાત, એ બ્રહ્મ છે. કોઈ ઉપાધિ નિરુપાધિક બ્રહ્મ છે. કોઈ આકાર નથી, કોઈ ગુણ નથી. જો એટલે હું ગઈકાલે કહી ગઈ કે અહીંયા અર્જુન જે બે વિભાગ કરે છે, એક કર્મયોગી ભક્ત છે જે સગુણ નિરાકાર પરમાત્મા વિશ્વરૂપનું ધ્યાન કરનાર છે. બીજો છે જે નિર્ગુણ નિરાકાર બ્રહ્મનું ધ્યાન કરનાર છે. બંને ભક્ત જ છે. એક કર્મયોગી ભક્ત છે, એક સંન્યાસી ભક્ત છે. બંને ભગવાનનું ધ્યાન કરી રહ્યા. નિરસ્ત સર્વ ઉપાધિત્વાદ અવ્યક્તમ અકરણ ગોચરમ. અવ્યક્ત ગઈકાલે આપણે વ્યક્ત એટલે કે જે આપણા ઇન્દ્રિયોનો વિષય બનનાર છે, પણ જે ઇન્દ્રિયોનો વિષય કરણ ગોચરમ, જે ઇન્દ્રિયોનો વિષય છે અકરણ ગોચરમ, જે ક્યારેય કોઈ પણ પ્રકારે આપણે ઇન્દ્રિયોનો વિષય બની શકે એમ છે જ નહીં. યદિ લોકે કરણ ગોચરમ તદ વ્યક્તમ ઉચ્યતે. આ બધી વ્યાખ્યાઓ હું કરું ને, અર્થ કરું, આ ભાષ્યમાંથી જ છે. શંકરાચાર્ય સ્વયં વ્યક્તની ભાષા વ્યાખ્યા શું કરે? યદિ લોકે કરણ ગોચરમ, જે ઇન્દ્રિયોનો વિષય બને છે આ લોકમાં, એને વ્યક્ત કહેવામાં આવે. યદિ લોકે કરણ ગોચરમ તદ વ્યક્તમ ઉચ્યતે, એને વ્યક્ત કહેવામાં આવે. તો વ્યક્ત જે છે કઈ ધાતુમાંથી બન્યું? અંજે હે ધાતુ હો, અંત, અને એની સાથે વી જે છે એ ઉપસર્ગ વી આગળ જે લાગી ગયો અને કારણે વી અને અંજ વ્યંજ. તત્કર્મત્વાદિદમ તુ અક્ષરમ તદ વિપરીતમ. જે આપણી ઇન્દ્રિયોનો વિષય બને છે એ વ્યક્ત છે. કર્મ માટે વિષય, પણ આ જે બ્રહ્મ જે છે અવ્યક્ત બ્રહ્મ છે. તદ વિપરીતમ, અક્ષર બ્રહ્મ જે છે એનો કોઈ પ્રકાર ક્ષર વિનાશ સંભવ નથી, પરિવર્તન સંભવ નથી. એટલું જ ને. અવ્યક્તમ શિષ્ટૈઃ ચ ઉચ્યમાનૈઃ વિશેષણૈઃ વિશિષ્ટમ તદ્યે અપી પર્યુપાસતે. પણ એ બ્રહ્મ જે છે અક્ષર બ્રહ્મ છે, અવ્યક્ત છે, એટલે કે મારી ઇન્દ્રિયોનો વિષય બની શકે એમ નથી. મન દ્વારા હું એને જાણી શકું એમ નથી. અવ્યક્તો એમ, અચિંત્યો એમ. તો પછી મને ખબર કેમ પડી? જો વિચાર, ધ્યાન કરવું હોય તો શું કરવું પડે? જો હંમેશા જે હું કહું છું, અત્યારે જેટલા ધ્યાનના સંપ્રદાયો ચાલી રહ્યા છે, ઉલટી ગંગા છે. ધ્યાન કરો, બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જશે. ધ્યાન કરવા માટે પણ શું કરવું પડે? જ્ઞાનની જરૂર છે. સમજો, એટલા માટે એ કહે છે જો એ અવ્યક્ત છે, અક્ષર છે, નિર્વિશેષ છે, તો પછી મને એનું જ્ઞાન કેવી રીતે થશે? અને જો મને જ્ઞાન નહીં થાય તો હું એનું ધ્યાન કેવી રીતે કરી શકું? જો વિચાર, તમે જે કહો છો અન્ય જે મહાત્માઓ છે, જે સંન્યાસીઓ છે, એ પણ અક્ષર બ્રહ્મનું ધ્યાન કરનારા છે. તો એ અક્ષર બ્રહ્મ તમે જ કહી રહ્યા છો કે અવ્યક્ત છે, તો અમને એ જ્ઞાન કેવી રીતે થયું? શિષ્ટૈઃ ચ ઉચ્યમાનૈઃ. શિષ્ટૈઃ, શિષ્ટૈ એટલે કે જે ગુરુજનો છે, ગુરુજનો દ્વારા, મહાત્માઓ દ્વારા એનું શું કરવામાં આવ્યું છે? વર્ણન કરવામાં આવ્યું છે. શાસ્ત્ર દ્વારા એમના વિશેષણ દર્શાવવામાં આવે છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતં ગુહાયામ. અને એટલે શંકરાચાર્ય કહે છે ભલે એ અવ્યક્ત છે, ભલે એ અચિંત્ય છે, ભલે એ અક્ષર છે, પણ ગુરુના ઉપદેશ દ્વારા આપણે એનું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ. અને એટલે કે છે જે પ્રકારે એમને ઉપદેશ શ્રવણ કર્યું છે, શ્રવણ દ્વારા એમને જે અક્ષર બ્રહ્મનું જે જ્ઞાન થયું છે, એને આધારે શું કરી રહ્યા છે? યે અપી ચ પર્યુપાસતે. તો અર્જુન પ્રશ્ન કરે છે, જે લોકો વિશ્વરૂપ પરમાત્માનું ધ્યાન કરનારા છે અને અન્ય બીજા લોકો છે જે અક્ષર બ્રહ્મનું ધ્યાન કરનારા છે,
તેષામ કે યોગ વિત્તમાહ તેષામ ઉભયેષામ મધ્યે. સતત આપણા મનમાં પણ આ જ પ્રશ્ન છે. આ સમજો કે હું સગુણ સાકાર પરમાત્માની ભક્તિ કરું કે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરું, ધ્યાન કરું. જો વિચાર આપણે પણ આ જ કરી રહ્યા છે. સમજો આપણા મનમાં પણ આ જ પ્રશ્ન છે. આપણા મનમાં કઈ બીજો કોઈ પ્રશ્ન નથી. આપણે પણ અહીંયા જ છે. અર્જુન આપણને કંઈક નવું નથી કહી રહ્યો. આ સમજો બરાબર. અર્જુનનો પ્રશ્ન એ આપણો જ પ્રશ્ન છે. ઘણી વાર આપણા મનમાં આવે કે આપણે ઉપનિષદ શ્રવણ કરીએ છીએ. જલ ઉપનિષદનું શ્રવણ કરી રહ્યા છે તો શું કરીએ? એ બ્રહ્મનું ધ્યાન કરીએ કે પછી આ ભગવાનના નામનો જપ કરીએ, પૂજા કરીએ, પાઠ કરીએ? જો અને આ બેમાં શ્રેષ્ઠ કોણ છે? કે યોગ વિત્તમાહ અતિશયન યોગ વિદઃ જંત. ભગવાન આ બેમાં યોગને જાણનાર શ્રેષ્ઠ કોણ છે? શ્રેષ્ઠ ધ્યાન કરનાર કોણ છે? ભગવાન. આમ અર્જુન આ પ્રશ્ન પૂછી રહ્યો છે. જે વિશ્વરૂપનું ધ્યાન કરનારા છે અને જે અક્ષર બ્રહ્મનું ધ્યાન કરનારા છે એ કર્મયોગી ભક્ત છે, બીજા સંન્યાસી ભક્તો છે. ભગવાન આ બેમાં શ્રેષ્ઠ કોણ છે? ભગવદ્ ગીતામાં ભગવાને ક્યારેય સીધો ઉત્તર આપ્યો નથી. આ સમજો. ઘણા લોકોને આ પ્રશ્ન કે મેં પૂછ્યું શું, તમે મારો પ્રશ્ન સમજતા નથી, એટલે પેલો પાછો 10 મિનિટ એનો પ્રશ્ન સમજાવવામાં કરે. તને જો તારો પ્રશ્ન મને સમજાવવો પડતો હોય તો એનો અર્થ હોય કે હું ઉત્તર આપવા માટે અધિકારી છું જ નહીં. સમજ. અર્જુન પ્રશ્ન જો આગળ પણ એવું જ છે. 3જા અધ્યાયમાં અર્જુને જયારે પ્રશ્ન પૂછ્યો તત્કિમ કર્મણિ ઘોરે મામ નિયોજયસી કેશવ તદેકમ વદ નિશ્ચિત્ય યેનાહમ. ભગવાન એકનો નિશ્ચય કરો ને. હું કર્મ કરું, યુદ્ધ કરું કે હું બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરું? એકમ નિશ્ચિત્ય વદ. એકનો નિર્ણય કરીને તમે ભગવાન મને કહી દો કે મારે યુદ્ધ કરવાનું છે કે મારે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવાનું. વળી પાછો 5મા અધ્યાયમાં આ જ પ્રશ્ન કર્યો. અને ભગવાન નિશ્ચય કરતા જ નથી. જો વિચાર, આ જ ગીતાની વિશેષતા છે. આ સમજો. 3જા અધ્યાયમાં ભગવાન ઉત્તર શું આપે? લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નખ. અર્જુન, આ જગતમાં મનુષ્ય માટે 2 પ્રકારની જીવન પ્રણાલી છે. એક કર્મયોગી છે, બીજો જ્ઞાન યોગી છે, સંન્યાસી છે. આપણે નિશ્ચય કરવાનો છે કે કયા પ્રકારની જીવન શૈલી આપણા માટે યોગ્ય છે. અહીંયા પણ અર્જુનને પ્રશ્ન, આ 2માંથી શ્રેષ્ઠ કોણ છે? ભગવાન સીધો જવાબ આપતા જ નથી. આપણો શ્લોક પહેલા વાંચીએ. શ્રી ભગવાન ઉવાચ શ્રી ભગવાન ઉવાચ મય્યાવેશ્ય મનો યે મામ મય્યાવેશ્ય મનો યે મામ નિત્યયુક્તા ઉપાસતે નિત્યયુક્તા ઉપાસતે શ્રદ્ધયા પરયોપેતાઃ શ્રદ્ધયા પરયોપેતાઃ તે મે યુક્તતમા મતાઃ તે મે યુક્તતમા મતાઃ. પ્રશ્ન ક્યાં છે? જાઓ. મય્યાવેશ્ય મનો યે મામ નિત્યયુક્તા ઉપાસતે. પ્રશ્ન એ નથી કે તમે વિશ્વરૂપ દર્શનનું ધ્યાન કરો છો કે અક્ષર બ્રહ્મનું ધ્યાન કરો છો. પ્રશ્ન એ છે મય્યાવેશ્ય મનઃ યે. જે લોકોનું મન સતત મારામાં જ પ્રવિષ્ટ છે. શંકરાચાર્યજી શ્લોકની સંગતિ આપતા કહે છે યે તુ અક્ષર ઉપાસકાઃ સમ્યક દર્શિનઃ નિવૃત્ત એષણાઃ. શંકરાચાર્ય બહુ સરસ કે જે લોકો અક્ષર બ્રહ્મની ઉપાસના કરનારા છે, જે લોકોને કોઈ પ્રકારની ઈચ્છા નિવૃત્ત એષણા, કોઈ પ્રકારની સાંસારિક ઈચ્છાઓ એ લોકોના મનમાં જ નથી. સમ્યક દર્શિન જ્ઞાની ભક્ત છે. શંકરાચાર્યજીની દ્રષ્ટિએ અક્ષર બ્રહ્મની ઉપાસના કરનારા જે છે એ જ્ઞાની ભક્ત છે. માત્ર સંન્યાસી નથી, સંન્યાસી પણ છે અને જ્ઞાની પણ છે.
તો શંકરાચાર્યજી કહે છે તે તાવત તિષ્ઠતું, તાવત તિષ્ઠતું એટલે કે એમને અત્યારે એક બાજુ પર મૂકી દો. તાવત તિષ્ઠતું નો અર્થ થાય કે હમણાં એમની આપણે ચર્ચા નથી કરવી, એમને એક બાજુ કરવી. કેમ? તાન પ્રતિ યદ વક્તવ્યમ તદ ઉપરિષ્ટાદ વક્ષ્યામઃ. અક્ષર બ્રહ્મના જે ઉપાસકો છે, જે જ્ઞાની ભક્તો જે છે, એમની ચર્ચા ઉપરિષ્ટાદ પાછળથી આપણે કરીશું. 13મા શ્લોકથી ભગવાનની ચર્ચા આપણી સાથે કરવાના જ છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે જે જ્ઞાની ભક્ત છે, અક્ષર બ્રહ્મની ઉપાસના કરનારા જે છે, એને અત્યારે આપણે એક બાજુ પર મૂકી દઈએ છીએ. ભગવાન અત્યારે વિશ્વરૂપ દર્શન કરનારા, જે ધ્યાન કરનારા છે, એની ચર્ચા કરે. અને એ લોકો શ્રેષ્ઠ છે. જો આ વિચારજો, ભગવાન એવું નથી કહેતા કર્મયોગી ભક્ત કરતા અક્ષર બ્રહ્મનું ધ્યાન કરનારા જે ભક્તો છે એ શ્રેષ્ઠ છે, એવું ભગવાન કહેતા જ નથી. જો આ સમજજો બરાબર. એટલે મેં કીધું ભગવાન કોઈ સીધો ઉત્તર અહીંયા નથી આપી રહ્યા, કારણ કે સરખામણી કરવાને કોઈ સ્થાન જ નથી. હું 12માની પરીક્ષા આપું કે હું કોલેજમાં જાઉં, જો 12માની પરીક્ષા આપીએ એમાં આપણે પાસ થઈ જઈએ તો પછી આપણે વિશ્વવિદ્યાલયમાં જઈ શકીએ. અહીંયા કોઈ સરખામણી, ભગવાન એટલે કહી રહ્યા અર્જુન, સરખામણીને કોઈ સ્થાન નથી. શ્રેષ્ઠ તો કોણ છે? જેનું મન સતત ઈશ્વર પરાયણ છે. મય્યાવેશ્ય વિશ્વરૂપે પરમેશ્વરે આવિશ્ય સમાધાય, જેનું મન સતત એમાં સમાહિત થયેલું છે. ભક્તાઃ સંતઃ કેમ? મામ નિત્યયુક્તાઃ. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે પણ મામ એટલે કે મારું, આ સમજો, મારી ઉપાસના કરે છે એમ જ્યારે કહે છે તો ત્યાં એ મામ કોણ છે? ભગવાન જ્યારે કહે છે હું મયા મામ, અહમ મામ મયા મત્તઃ, જુદી જુદી વિભક્તિ છે. અહમ એટલે હું, મયા એટલે મારા દ્વારા, મત્તઃ એટલે મારામાંથી, મામ એટલે મને. તો જ્યારે જ્યારે ભગવાન એ પોતાના વિશે ચર્ચા કરે છે ત્યારે શંકરાચાર્યજી આપણને સ્પષ્ટતા કરી આપે છે કે એ કોણ છે. સ્વામીજી એટલે બહુ સુંદર કહેવાય કે જ્યારે ભગવાન કહે છે કે મારી ઉપાસના, મામ ઉપાસતે, મારું ધ્યાન કરી રહ્યા છે, તો એ મામ એટલે કોણ છે? મિસ્ટર કૃષ્ણ છે. મિસ્ટર કૃષ્ણ નથી. એટલે શંકરાચાર્યજી કહે છે મામ એટલે કોણ છે? સર્વયોગેશ્વરાણામ અધીશ્વરમ. સર્વયોગીઓના પણ જે ઈશ્વર છે, અધીશ્વર, સર્વનો પણ જે અધીશ્વર એટલે કે સર્વનો પણ જે શાસન કરનાર છે. સર્વજ્ઞમ, જે સર્વજ્ઞ છે. વિમુક્ત રાગાદિ ક્લેશ તતિમિર દ્રષ્ટિમ. એ પરમાત્મા કોણ છે? આપણે જોઈ કે 11મા અધ્યાયમાં સર્વયોગેશ્વર એ પરમાત્મા છે. સર્વયોગીઓના પણ એ શાસક છે. સર્વજ્ઞ, સર્વજ્ઞ. વિમુક્ત રાગાદિ ક્લેશ, રાગાદિ ક્લેશ જેમનામાં છે જ નહીં. જો આ યોગ સૂત્રમાં પણ આ પ્રકારથી જ છે. જ્યાં કર્મ નથી, જ્યાં અજ્ઞાન, તિમિર, સમજો, જ્યાં અજ્ઞાન નથી, તિમિર એટલે અંધકાર, જ્યાં અજ્ઞાન નથી, અવિદ્યા નથી, જ્યાં કર્મ નથી, જ્યાં ક્લેશ નથી, એ પરમાત્મા છે. અને એટલે કે છે વિમુક્ત, આ સર્વથી મુક્ત છે. રાગ આદિ ક્લેશ, રાગ દ્વેષ, અવિદ્યા, રાગ દ્વેષ, અભિનિવેશ, આ બધા ક્લેશ છે. પંચ ક્લેશ જેને કહેવામાં આવે. તો શંકરાચાર્યજી કહે છે આ 5 પ્રકારના ક્લેશોથી જે મુક્ત છે, એટલું જ નહીં, તિમિર દ્રષ્ટિમ, અજ્ઞાન દ્રષ્ટિથી પણ જે મુક્ત છે, સર્વજ્ઞ છે. એવા જે પરમાત્મા વિશ્વરૂપ છે, નિત્યયુક્તા, એમાં જે લોકોનું મન સમાહિત થઈ ગયું છે. અને એ પરમાત્મા કોણ છે? શંકરાચાર્ય આપણને
ફરીથી અહીંયા આગળ યાદ દેવડાવે છે. અતીત અનંતર અધ્યાય અંતોક્ત શ્લોકાર્થા ન્યાયેન. બહુ સુંદર પદ્ધતિ છે સંસ્કૃતની. અતીત, અતીત એટલે આગળનો, અંતર એટલે દૂર. જો વિચાર, અનંતર એટલે બહુ દૂર નહીં, હવે આગળનો, આના પહેલાનો. જો આ સમજ, પહેલાનો પણ કયો? બસ આની આગળનો. જો વિચાર, અતીત અનંતર અધ્યાય અંતોક્ત, આગળના અધ્યાયના છેલ્લા શ્લોકમાં, અંત શ્લોક, અંતોક્ત શ્લોકાર્થ ન્યાયેન. ન્યાયન એટલે કે એ પ્રકાર, આગલા અધ્યાયનો એટલે કે 11મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં જે પ્રકારથી ઈશ્વરે એ ભક્તનું વર્ણન કર્યું છે. મત કર્મ કૃત મત પરમ મત ભક્ત સંગવર્જિત નિર્વૈર સર્વભૂતેષુ. અને જે શંકરાચાર્યજી કહે છે, આ જે કર્મયોગી ભક્ત જે છે એ ભક્ત કેવો છે? આ પ્રકારથી જે પોતાનું જીવન જીવી રહ્યો છે. નિત્યયુક્તા, અર્જુને કીધું એવમ સતત યુક્તા, ભગવાન અહીંયા કહે છે નિત્યયુક્તા. આ પ્રકારથી જે પરમાત્મામાં સતત જોડાયેલો રહે છે. ગઈકાલે આપણે જોયું, કર્મની દ્રષ્ટિએ, કર્મફળની દ્રષ્ટિએ, જીવનની દ્રષ્ટિએ આપણે સતત ઈશ્વરના સાનિધ્યની અનુભૂતિ કરીએ. સતત યુક્તા એટલે કે સતત એ ઈશ્વરનું સ્મરણ છે, સતત ઈશ્વરના સાનિધ્યની અનુભૂતિ છે. ઉપાસતે, પણ હજી જ્ઞાન થયું નથી ત્યાં સમજ. અને એટલા માટે કોણ છે? શ્રદ્ધયા પરયો પેતા. પરય, પરય મને પરમ શ્રદ્ધાથી યુક્ત છે. આ સમજો, પરયા શ્રદ્ધયા ઉપેતા, પરયા પ્રકૃષ્ટયા, પ્રકૃષ્ટ શ્રેષ્ઠ શ્રદ્ધાથી યુક્ત છે. હા, જેણે પોતાનું સંપૂર્ણ જીવન ઈશ્વરને સમર્પિત કર્યું છે, કર્મ સમર્પિત કર્યું છે, જે સતત ઈશ્વરનું સ્મરણ કરતા રહે છે. અને એમની શ્રદ્ધા પણ કેવી છે? પ્રકૃષ્ટ શ્રેષ્ઠ શ્રદ્ધા છે. આપણી શ્રદ્ધા તો આપણું ધારેલું નહીં થાય ને, એટલે ભગવાને ઉચકીને બાજુ મૂકી દે. આપણે જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ આવે, ઈશ્વર પ્રત્યેની આપણી શ્રદ્ધા ડગવી જોઈએ નહીં. આપણે નાની નાની વાતમાં ઈશ્વરને બાજુએ કરી, નાની નાની વાતમાં ઈશ્વરને આપણે દોષારોપણ કરીએ. ભગવાન મારું સાંભળતો નથી, આ ભગવાન કઈ સમજતો નથી, આ ભગવાન શું કરી રહ્યો છે. આમ આપણે ભગવાન પર એક પ્રશ્ન ઉઠાવીએ છીએ. આ ભક્તો કેવા છે? શ્રેષ્ઠ શ્રદ્ધાથી યુક્ત ભક્તો છે. એમની શ્રદ્ધા કોઈ પણ પરિસ્થિતિમાં ડગી શકે એમ છે જ નહીં. જો સમજ, શ્રેષ્ઠ શ્રદ્ધા એટલે શું? સતત ઈશ્વરનું સાનિધ્ય છે એમને. શ્રેષ્ઠ શ્રદ્ધા આવશ્યક છે. આપણે જઈ ગયા ચોથા અધ્યાયમાં 5 બધી ચર્ચા કરી ગયા. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. શાસ્ત્ર પર શ્રદ્ધા છે, ઈશ્વર પર શ્રદ્ધા છે, ગુરુ પર શ્રદ્ધા છે. જો આવા શ્રદ્ધાથી જે યુક્ત ભક્તો જે છે તે મેં ઉપાસતે, એ લોકો મારી ઉપાસના કરે છે. આમ યે મામ નિત્યયુક્તા, મારામાં જ મનનો પ્રવેશ કરાવીને જે સતત મારી સાથે જોડાયેલા રહે છે, જે શ્રેષ્ઠ શ્રદ્ધાથી યુક્ત છે, તે આ સમજ, તે મેં, તે જે છે મેં યુક્ત તમામતા, મારા મત પ્રમાણે એ લોકો શ્રેષ્ઠ છે.
અક્ષર બ્રહ્મના ઉપાસકોની તો આપણે વાત જ અત્યારે કરવાની નથી, પણ જે કર્મયોગી જે ભક્ત છે, 11મા અધ્યાયના અંતિમ શ્લોકમાં જે કહેવામાં આવ્યો એ પ્રકારનો જે ભગવાનનો ભક્ત જે છે, નિર્વૈર સર્વભૂતેષુ. જો સમજો આ ભક્તોના જે લક્ષણો છે ને, લોકો એવું માને છે ના ના સ્વામીજી આ જ્ઞાન બહુ અઘરું છે, આ ભક્તિ બહુ સરળ છે. ભક્તિ સરળ નથી, ભક્તિ અઘરી જ છે. કેમ? નિર્વૈર સર્વભૂતેષુ. કોઈ પણ પ્રાણીઓ પ્રત્યે આપણા મનમાં, કોઈ પણ મનુષ્ય પ્રત્યે આપણા મનમાં કોઈ વેર ભાવ, શત્રુ ભાવ નથી. જા સંગવર્જિત. કોઈ પ્રકારે આ જગતમાં કોઈ આસક્તિ નથી. આપણે નાની નાની વાતમાં એવી આસક્તિ કરીને બેસી જઈએ છીએ ને, થોડું કંઈક આપણું ધારેલું નહીં થાય, થોડું કંઈક વિચિત્ર બની જાય, આપણું મન ફટકી જ જાય, મનમાં ક્રોધ આવી જાય. આપણે જે પ્રકારે વિચારી રહ્યા છે એ પ્રકારે સામેવાળો નહીં વિચારે, આપણું મન કેવું થઈ જાય? આ સમજતો નથી, એને સમજવું જ સમજે, નહીં સમજ નહીં સમજે. તને શું છે? જરૂરી છે કે આપણે બોલીએ એટલે એને સમજવું જ જોઈએ. આગળ આવશે બધા નિરપેક્ષ, કોઈ અપેક્ષા નહીં. સ્વામીજી હું એને કેટલી વાર કહી ચૂક્યો હોય, સાંભળતો જ નથી મારી વાત. શું કામ તારી વાત સાંભળી? જો તું એનો ગુરુ છે. અરે ગુરુ હોય તોય અપેક્ષા નથી. આ સમજો, સ્વામીજી એટલા માટે જ કહે છે ગીતામાં અર્જુનને ભગવાન શું કહે છે? યથેચ્છસી તથા ગુરુ. તારી જે ઈચ્છા હોય તે તું કર. જો આ સમજતું કર. સંગવર્જિત એટલે એમ નહીં માનતા સ્વામીજી મને તો જે ખાવાનું મળે હું ખાઈ લઉં, મને જે મળે એ કઈ અનાસક્તિ નથી. આ સમજ, અનાસક્તિ સંગવર્જિત એટલે કોણ છે? કોઈ પણ વસ્તુ પ્રત્યે, પોતાના વિચારો પ્રત્યે પણ વૈરાગ્ય. જો આ વિચાર એટલે ભગવાન સંન્યાસની વ્યાખ્યા શું કરે છે? સંન્યાસી કોને કહેવાય? યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ. આવી છે જેને પોતાના જ રાગ દ્વેષથી વૈરાગ્ય છે, એને જ આપણે કહીએ છીએ અસંગ. ઋષિકેશમાં જઈને રહીએ, આશ્રમમાં રહીએ ને કાલિકમલી વાળાને ત્યાં ભિક્ષા લઈએ એટલે વૈરાગ્ય નથી. આપણા પોતાના વિચારો, આપણા પોતાના મત, આપણા પોતાના રાગ દ્વેષ પ્રત્યે પણ આપણને વૈરાગ્ય છે કે નહીં? સંગવર્જિત. એટલું જ નહીં, અન્ય પ્રત્યે ક્યારેય કોઈ દુર્ભાવ આપણે કેળવીએ નહીં. નિર્વૈર સર્વભૂત. સર્વે ભવંતુ સુખીને. હજા સમજો, આ આપણી સંસ્કૃતિ. સામે વાળો ગમે એટલો આપણી સાથે અપકાર કરી રહ્યો છે, પણ આપણા મનમાં એના પ્રત્યે કોઈ દુર્ભાવ નથી. જો સહેલું નથી. તત્કાળ કોઈક આપણી સાથે ખોટું કરે, કોઈક જૂઠું બોલે, કંઈક આપણને અપકાર કરે, આપણને નુકસાન પહોંચાડે, એના પ્રત્યે આપણા મનમાં દુર્ભાવ કેળવાય જ જાય. ભગવાન કોને ભક્ત કહે છે? જેના મનમાં કોઈ વેર ભાવ, શત્રુ ભાવ નથી, કોઈ વિરોધ નથી, કોઈ અસ્વીકાર નથી, કોઈ આસક્તિ નથી. આવા ભક્ત બનવું સરળ નથી. આ સમજ. તમે જો એમ માંગતા હોય કે 5 માળા કરી, ઘંટડી વગાડીને, આરતી કરીને, પૂજા કરીને, ફૂલ ચડાવે એટલે ભક્ત બની ગયા, નહીં. આપણું આંતરિક જગત કેવું છે? ભક્તનું આંતરિક જગત કેવું છે? અસમ કોઈના પ્રત્યે કોઈ. અને એટલે ભગવાન કહી રહ્યા, આવો જે ભક્ત જે છે ને એ શ્રેષ્ઠ છે. મારી દ્રષ્ટિએ આ કોણ છે? શ્રેષ્ઠ છે. ભલે એ કર્મયોગી છે, ભલે અજ્ઞાની છે, પણ એ શ્રેષ્ઠ છે. જો તે મે યુક્ત તમામતઃ. અર્જુન, એ મારા મત પ્રમાણે, મારા મત અનુસાર એ શ્રેષ્ઠ છે. યોગ વિત્તમાં. કર્મયોગી બનવું સરળ નથી, ભક્ત બનવું સરળ નથી.
અને એટલે ભગવાન કહી રહ્યા છે કે આ પ્રકારનો જે ભક્ત જે છે એ શ્રેષ્ઠ ભક્ત છે. અર્જુન, સરખામણી કરવાની કોઈ આવશ્યકતા નથી. અને એટલે આગળ શંકરાચાર્ય કહે છે નૈરંતર્યેણ હિ તે મચ્ચિત્તતયા અહોરાત્ર અતિવાહન વાહયંતી. નૈરંતર અહોરાત્રમ, અહહ દિવસ રાત્રિ, દિવસ રાત સતત જેની વૃત્તિનો પ્રવાહ મારી તરફ વહી રહ્યો છે. અતિવાહયંતી મચ્ચિત્તતયા, જે સતત ઈશ્વરનું ચિંતન કરે. કોઈના પ્રત્યે આપણે દુર્ભાવ કેળવીશું તો પછી આપણા મનમાં શું આવશે? ભગવાન આવશે કે વ્યક્તિ આવવાની? અને એટલે શંકરાચાર્ય કહે છે કે સતત જેનું મન ઈશ્વર પરાયણ છે, દિવસ રાત જેનો મનનો જે પ્રવાહ, વૃત્તિનો પ્રવાહ છે એ ઈશ્વર તરફ વહી રહ્યો છે. અતઃ યુક્તમ તાન પ્રતિયુક્ત તમાઇતિ વક્તુમ. અને એટલે મને શંકરાચાર્ય કહે છે ભગવાન જે કહી રહ્યો છે કે એ શ્રેષ્ઠ છે, યોગ વિત્તમ છે, યોગને જાણનારો, શ્રેષ્ઠ યોગને જાણનારો છે. એ જે કયો યુક્તમ, યુક્ત જ છે. કર્મયોગી છે, અજ્ઞાની છે એટલે યોગ વિત્તમ નહીં હોય એવું નથી. જો શંકરાચાર્ય કહે છે એ પણ યોગને જાણનારોમાં શ્રેષ્ઠ છે. જો સમજ, કારણ કે સતત ઈશ્વરનું ચિંતન કરે. જો આ સમજો, નિર્ગુણ બ્રહ્મનું ચિંતન કરો કે સગુણ બ્રહ્મનું ચિંતન કરો, ચિંતન ઈશ્વરનું છે. આપણું મન સતત ઈશ્વરનું ચિંતન કરે એ જ મહત્વનું છે. કારણ કે મન આ સંસારમાં જ લટકેલું રહે છે. મહારાષ્ટ્રી બહુ સુંદર છે, કहीं लटक गए, कहीं भटक गए, कहीं अटक गए, ક્યાંક લટકી પડીએ, ક્યાંક ભટકી જઈએ, ક્યાંક અટકી પડીએ. કેટલાક લોકો પેલા ભૂતકાળમાં જ અટકેલા છે, એ ભૂતકાળમાંથી બહાર આવતા જ નથી. આ સમજ, માનસિક રીતે એ લોકો અટકી પડેલા એક વિચારમાં. ભલે બાહ્ય દ્રષ્ટિએ બહુ બુદ્ધિશાળી છે પણ ક્યાંક ને ક્યાંક આપણી બુદ્ધિ અટકી જાય. જો દ્રોણાચાર્ય ભલે શ્રેષ્ઠ હતા, બ્રાહ્મણ છે, શ્રેષ્ઠ છે, ધનુર્વિદ્યાના શ્રેષ્ઠ છે આચાર્ય, પણ એમની બુદ્ધિ પણ ક્યાં અટકી ગઈ? પુત્રે પુષ્ટે અહમ પુષ્ટ, પુત્રમાં એમની બુદ્ધિ અટકી ગઈ. ભીષ્મ પિતામાં શ્રેષ્ઠ છે, હસ્તિનાપુરમાં એમની બુદ્ધિ અટકી ગઈ. જો વિચાર, ક્યાંક ને ક્યાંક આપણી બુદ્ધિ અટકી જાય છે, પણ ત્યાંથી આગળ નીકળે જ નહીં. સમજ. અને એટલે શંકરાચાર્ય કહે છે જેની બુદ્ધિ સતત, જેના વૃત્તિનો પ્રવાહ સતત ઈશ્વર તરફ વહી રહ્યો છે, આવહંતી અતિવાહયંતી, દિવસ રાત જેની વૃત્તિનો પ્રવાહ ઈશ્વર તરફ જઈ રહ્યો છે એ શ્રેષ્ઠ છે. પછી એમાં વિશ્વરૂપ દર્શન છે કે પછી અક્ષર બ્રહ્મ એ જોવાની જરૂર નથી. ભગવાન એમ કહે છે કે જે સતત ઈશ્વરનું ચિંતન કરે છે એ શ્રેષ્ઠ છે. પણ ભગવાન આ તો કર્મયોગીની તમે વાત કરી, પેલો અક્ષર બ્રહ્મનો ઉપાસક છે એનું શું? અને એટલે શંકર કિમ ઇતરે યુક્તતમા ન ભવંતી, શું અક્ષર બ્રહ્મના ઉપાસકો શ્રેષ્ઠ નથી? ના, એવું નથી. કિંતુ જે કર્મયોગી ભક્ત છે, જે નિત્ય નિરંતર ઈશ્વરનું ચિંતન કરી રહ્યો છે એ શ્રેષ્ઠ છે. પણ અક્ષર બ્રહ્મના જે ઉપાસકો જે છે એ કોણ છે? જો આ સમજો બરાબર. ભગવાન બહુ સુંદર કે જો હું કહેતી હું કહું કે આ શંકરાચાર્યજી કહે છે એમ નહીં, ભગવાન સ્વયં અહીંયા એક ચર્ચા કરે કે આપણી બુદ્ધિ સગુણ સાકારમાં અટકેલી છે, આપણું મન સગુણ સાકાર જગતમાં અટકેલું છે. અને એટલા માટે આ નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરવી એટલી સરળ નથી. જો આ સમજ, ભલે જે શ્રેષ્ઠ યોગી જન છે એ લોકો ઉપાસના કરી રહ્યા છે અક્ષર બ્રહ્મ, અને એટલે ભગવાન કહે છે એ અક્ષર બ્રહ્મ શું છે? જો આ વિચારો,
જે અન્ય અક્ષર બ્રહ્મના ઉપાસકો છે એ લોકો શ્રેષ્ઠ નથી એવું ભગવાન નથી કહેવા માંગતા, પણ એ અક્ષર બ્રહ્મ શું છે જો આ વિચાર. તો પહેલા આ ત્રીજા શ્લોકમાં ભગવાન અક્ષર બ્રહ્મ શું છે એ દર્શાવે છે, અને એ સ્વરૂપ દર્શાવીને આપણને કહે છે આ પ્રકારનું જે અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે એનું ચિંતન કરવું એટલું સરળ નથી. અને એટલા માટે ત્રીજો શ્લોક આપણે પાઠ કરીએ. યે ત્વક્ષરમ નિર્દેશ્યમ યે ત્વક્ષરમ નિર્દેશ્યમ અવ્યક્તમ પર્યુપાસતે અવ્યક્તમ પર્યુપાસતે સર્વત્ર ગમચિંત્યં ચ સર્વત્ર ગમચિંત્યં ચ કૂટસ્થમચલં ધ્રુવં કૂટસ્થમચલં ધ્રુવં. ભગવાન હવે આ અક્ષર બ્રહ્મ શું છે અને લક્ષણો આપણને અહીંયા દર્શાવે છે. યે તુ અક્ષરમ અક્ષર અનિર્દેશ્યમ. અક્ષર આપણે જોઈએ જેમાં કોઈ ક્ષય પરિવર્તન નથી એવો જે અક્ષર બ્રહ્મ છે. એટલું જ નહીં, અનિર્દેશ્યમ નિર્દેશ કરો, આ આવું છે આમ નિર્દેશ કરીએ ને, પણ કે આ બ્રહ્મ જે છે એનો આપણે નિર્દેશ કરી શકીએ એમ નથી. કેમ નિર્દેશ નહીં કરી શકીએ જો વિચારો. અવ્યક્તત્વાદ અશબ્દ ગોચરમ ઇતિ ન નિર્દેષ્ટું શક્યતે. કોઈનો પણ નિર્દેશ કરવો હોય, કોઈને આપણે દર્શાવવું હોય તો એને માટે આપણે શબ્દની જરૂર પડે, પણ આ અશબ્દ ગોચરમ ગઈકાલે આપણે જોયું કે એ શબ્દના ક્ષેત્રમાં આવી શકે એમ છે જ નહીં. જાતિ ગુણ ક્રિયા સંબંધ રહિત, જાતિ ગુણ ક્રિયા સંબંધ રહિત એ બ્રહ્મ હોવાથી સર્વવ્યાપી નિરાકાર બ્રહ્મ છે એટલે એની જાતિ સંભવ નથી. નિર્ગુણ બ્રહ્મ છે એટલે ગુણ સંભવ નથી. અકર્તા અભોક્તા આત્મા છે એટલા માટે ક્રિયા કર્મ સંભવ નથી. અને એક અદ્વિતીય છે એટલે સંબંધ પણ નથી. આ સમજી લે. સર્વવ્યાપી નિરાકાર છે એટલે જાતિ સંભવ નથી. નિર્ગુણ બ્રહ્મ છે, નિષ્ક્રિય બ્રહ્મ છે, અને એક અદ્વિતીય છે એટલે સંબંધ પણ સંભવ નથી. આમ શબ્દ દ્વારા શબ્દ અશબ્દ ગોચરમ, શબ્દ દ્વારા જેનું વર્ણન થઈ શકે એમ છે જ નહીં. અને જ્યારે એ શબ્દ દ્વારા એનું વર્ણન થઈ શકે એમ નથી, અવ્યક્ત છે, તો પછી એનો નિર્દેશ કરવો આ છે એમ નિર્દેશ એનો થઈ શકે, એને દર્શાવી શકીએ નહીં. અનિર્દેશ્યમ. શબ્દો દ્વારા પણ જેનો આપણે નિર્દેશ કરી શકીએ, વર્ણન કરી શકીએ એમ નથી. ન કેનાપી પ્રમાણેન વ્યજ્યતે ઇતિ અવ્યક્તમ. જો આ વેદની વ્યાખ્યા છે, બ્રહ્મની પણ આ જ વ્યાખ્યા છે. કેનાપી પ્રમાણેન વિચાર, પ્રત્યક્ષેણ અનુમિત્યા વા યસ્તુ ઉપાયન વિદ્યતે. જેને જાણવા માટે આપણે પ્રત્યક્ષ પ્રમાણ આપણને ઉપયોગી નથી, પરોક્ષ પ્રમાણ અનુમાનાદિ આપણને ઉપયોગી નથી. આ સમજે. પર્યુપાસતે સમંતાદ ઉપાસતે. પર્યુપાસતે સમંતા પૂર્ણતઃ જેની ઉપાસના કરનારા છે. તો ઉપાસના કોને કહેવામાં? શંકરાચાર્ય અહીંયા ઉપાસના શબ્દની વ્યાખ્યા કરે. જો ઉપાસનમ નામ, ઉપાસનમ નામ એટલે કે ઉપાસના કોને કહેવામાં? ઉપાસનમ નામ એટલે કે આ ઉપાસના છે કોને કહેવાય? યથાશાસ્ત્રમ. જો પહેલો શબ્દ જુઓ તમે. હું જે વારંવાર ટીકા કરું ને આજકાલના જે આ ધ્યાનના સંપ્રદાય એમાં શાસ્ત્ર જ નથી. જો વિચારો, પહેલો જ ઉપાસના ધ્યાન માટેનો પહેલો શબ્દ શંકરાચાર્ય કહે છે યથાશાસ્ત્રમ. ઉપાસસ્ય અર્થસ્ય. શાસ્ત્ર અનુરૂપ જે ઉપાસ્ય એટલે કે ઉપાસનાનો જે વિષય છે એને અનુરૂપ આપણી બુદ્ધિ બનવી જોઈએ. અર્થસ્ય વિષયીકરણ સામીપ્યમ ઉપગમ્ય.
ઉપ એટલે સામીપ્ય, ઉપગમ્ય, નજીક જવું. પણ કોની નજીક જવાનું છે? જેનું શાસ્ત્ર દ્વારા વર્ણન કરવામાં આવ્યું છે. ગુરુ મુખે જ્યારે શાસ્ત્ર શ્રવણ કરીએ છીએ તો એ અક્ષર બ્રહ્મનું આપણને જ્ઞાન થઈ શકે. કારણ કે આપણા પ્રમાણથી તો જ્ઞાન થઈ શકે એમ નથી, અને એટલા માટે શાસ્ત્ર પ્રમાણ દ્વારા જ એ બ્રહ્મનું અક્ષર બ્રહ્મનું જ્ઞાન આપણને થાય. અને જ્યાં સુધી જ્ઞાન નથી ત્યાં સુધી ઉપાસના પણ સંભવ નથી. અને એટલે શંકરાચાર્ય કહે છે યથા શાસ્ત્રમ ઉપાસસ્ય અર્થસ્ય વિષયીકરણેન. શાસ્ત્રમાં જે પ્રકારથી અક્ષર બ્રહ્મનું વર્ણન કરવામાં આવ્યું છે એ પ્રકારે આપણી બુદ્ધિમાં એને આપણે ચિંતન કરીએ. વિષયીકરણેન, બુદ્ધિનો વિષય એને બનાવવાનો છે, પણ કઈ રીતે? શાસ્ત્રને અનુરૂપ. એટલું જ નહીં, આપણી બુદ્ધિ સંસારને છોડીને એ અક્ષર બ્રહ્મને સમીપ જનાર છે. સામીપ્ય ઉપગમ્ય. એટલું જ નહીં, એ વૃત્તિનો જે પ્રવાહ છે કેવો છે? તૈલ ધારાવત સમાન પ્રત્યે પ્રવાહેણ. તૈલ ધારા, ઘી અથવા તો તેલ જે છે એક પાત્રમાંથી બીજા પાત્રમાં જ્યારે આપણે તેલ રેડીએ ત્યારે શું થાય? એની જે ધારા જે છે એક સમાન છે, સમાન પ્રત્યય. કોઈ પણ પ્રકારે એમાં કોઈ વિક્ષેપ નથી. પાણી આ તમે રેડો ને તો એમાં શું આવે? એમાં તરંગ જેવું દેખાય આપણને. પણ જે તેલ છે, ઘી છે, એની જ્યારે આપણે આમ ધાર બનાવીએ તો એ ધાર કેવી છે? એક સમાન છે, વિક્ષેપ રહિત. તૈલ ધારાવત સમાન પ્રત્યે પ્રવાહેણ. સમાન પ્રત્યે અક્ષર બ્રહ્મનું ચિંતન કરી રહ્યા છે. અક્ષર બ્રહ્મથી અન્ય કોઈનું ચિંતન નથી. વૃત્તિઓ અનેક છે, વૃત્તિનો પ્રવાહ છે, પણ વૃત્તિના પ્રવાહમાં વૃત્તિનો વિષય જે છે એ અક્ષર બ્રહ્મ માત્ર છે. અને 1 ને 2 મિનિટ ને દીર્ઘકાલમ યદાસનમ તદુપાસનમ આચક્ષતે. દીર્ઘકાલ પર્યંત નિત્ય નિરંતર આપણે અક્ષર બ્રહ્મનું ચિંતન કરીએ તો પછી એને ઉપાસના કહેવામાં. દીર્ઘકાલ એટલે 1 મહિનો, 2 મહિના, 5 મહિના નહીં. આ સમજ આપણે 2 મહિના વેદાંત ભણે એટલે આપણે તેમ જ લાગે હું તો વેદાંત ભણવા માટે. દીર્ઘકાલ પર્યંતમ યદાસનમ. આસનમ એટલે એમાં આપણે બેસીએ, આપણી બુદ્ધિને એમાં સ્થિર કરી દઈએ તો પછી એ ઉપાસના. દીર્ઘકાલ પર્યંત એ અક્ષર બ્રહ્મનું શાસ્ત્રોક્ત અનુરૂપ ચિંતન આપણે જ્યારે કરીએ છીએ, આપણે સતત એનું સાનિધ્યનો અનુભવ કરીએ છીએ તો પછી એ ઉપાસના છે. 3 વિશેષ, આ 3 થઈ ગયા. જાસમ એટલું જ નહીં, અક્ષરસ્ય વિશેષણમાહ. એ અક્ષર બ્રહ્મ જે છે અનિર્દેશ્ય છે, જેનો આ તરીકે આપણે નિર્દેશ કરી દર્શાવી શકતા નથી. અવ્યક્ત છે, જે ઇન્દ્રિયોનો વિષય બની શકે એમ નથી. અનિર્દેશ્ય એટલે કે શબ્દનો વિષય બની શકે એમ. પ્રત્યક્ષ પ્રમાણનો વિષય નથી, પરોક્ષ પ્રમાણનો વિષય નથી, શબ્દ પ્રમાણનો પણ એ વિષય નથી. અને એની વિશેષતા શું છે? સર્વત્ર ગમા, અને સર્વવ્યાપી છે, વ્યોમવત વ્યાપી. આપણી બુદ્ધિ જે છે દેશમાં જે પરિચ્છિન્ન છે, કાળમાં જે પરિચ્છિન્ન છે એનું ચિંતન કરી શકે છે. આપણી બુદ્ધિની મર્યાદા. પણ આ પરમાત્મા જે છે અક્ષર બ્રહ્મ છે એ તો કેવા છે? સર્વત્ર ગમા, સર્વત્ર સર્વત્ર ગચ્છતિ ઇતિ સર્વત્ર, જે સર્વવ્યાપી છે. હા, એ અક્ષર બ્રહ્મ સર્વવ્યાપી છે. તો સર્વવ્યાપીનું ચિંતન આપણે કેવી રીતે કરીએ? કોઈ પણ વસ્તુનું ચિંતન કરવું હોય તો આપણી બુદ્ધિમાં આરૂઢ થવું જોઈએ.
પુષ્પનું હું ચિંતન કરું, કારણ કે પુષ્પાકાર વૃત્તિ છે. તમે મને શ્રવણ કરી રહ્યા છો તો શબ્દાકાર વૃત્તિ તમારા મનમાં બની રહી છે. જો આ સમજ, તત્ત વિષયાકાર વૃત્તિ જ્યાં સુધી આપણા મનમાં બનતી નથી ત્યાં સુધી આપણે એનું ચિંતન નહીં કરી શકીએ, એનું જ્ઞાન પ્રાપ્ત ન કરી શકીએ. પણ આ પરમા અક્ષર બ્રહ્મ તો કેવું છે? સર્વવ્યાપી, વ્યોમવત. જેમ આકાશ સર્વવ્યાપી છે એમ આ બ્રહ્મ પણ સર્વવ્યાપી છે. અચિંત્યમ, અવ્યક્તત્વાદ અચિંત્યમ. અવ્યક્ત છે એ ઇન્દ્રિયોનો વિષય બની શકે એમ નથી, અને જો ઇન્દ્રિયોનો વિષય નહીં બની શકે તો એ પ્રત્યક્ષ પ્રમાણનો જે વિષય નહીં બને એ પરોક્ષ પ્રમાણનો વિષય પણ નહીં બની શકે. ત્યાં સમજ. અનુમાન આપણે ક્યારે, અનુમાન કોને આધારે આપણે વિચાર કરીએ? પ્રત્યક્ષ જ્ઞાનને આધારે જ આપણે અનુમાન કરી શકીએ. પ્રત્યક્ષ જ્ઞાનને આધારે જ આપણે શું કરી શકીએ છીએ? અર્થાપત્તિ કરી. પણ જ્યારે અવ્યક્ત છે તો પછી અચિંત્ય, એનું ચિંતન નહીં કરી શકીએ, મનનો વિષય નહીં બની શકે. જે ઇન્દ્રિયોનો વિષય બને છે એ જ આપણા મનનો વિષય બની શકે. પણ જે ઇન્દ્રિયોનો જ વિષય નથી તો એ આપણા મનનો વિષય પણ બની શકે નહીં, મનથી એનું ચિંતન થઈ શકે નહીં. અચિંત્ય એટલે શંકરાચાર્ય કહે છે યદિ કરણ ગોચરમ, જે આપણા ઇન્દ્રિયોનો વિષય છે તદ મનસા અપી ચિંત્યમ, એનું જ આપણે મન દ્વારા ચિંતન કરી શકીએ. યદ કરણ ગોચરમ, જે આપણે ઇન્દ્રિયોનો વિષય છે એનું આપણે મન દ્વારા ચિંતન કરી શકીએ, પણ આ તો ઇન્દ્રિયોનો વિષય છે જ નહીં. તદ વિપરીતત્વાદ અચિંત્યમ અક્ષરમ. અને એટલા માટે આપણે ઇન્દ્રિયોનો જ વિષય નથી અને એટલા માટે આપણે એનું ચિંતન કરી શકીએ એમ છે જ નહીં. અચિંત્ય એ અક્ષર છે, અવ્યક્ત છે, અનિર્દેશ છે. શબ્દ દ્વારા પણ આપણે એને જાણી શકીએ, એનો નિર્દેશ કરી શકીએ એમ નથી. સર્વવ્યાપી છે અને અચિંત્ય, મનથી પણ આપણે એનું ચિંતન કરી શકીએ. આવો અક્ષર બ્રહ્મ છે. આમ અક્ષર બ્રહ્મ શું છે એ ભગવાન આપણને પહેલા દર્શાવી રહ્યા છે, પછી આપણને કહે છે કે આવા અક્ષર બ્રહ્મનું ચિંતન કરવું એ સરળ નથી. જો કૂટસ્થમ, શંકરાચાર્યજી એ કૂટસ્થ શબ્દના અહીંયા ઘણા અર્થ કરે છે. આવતીકાલે આપણે જોઈશું કૂટસ્થ કોને કહેવાનું. તો એ પરમાત્મા જે અક્ષર બ્રહ્મ જે છે અચિંત્ય છે, મનનો વિષય નથી, ઇન્દ્રિયોનો વિષય નથી, અનિર્દેશ શબ્દનો વિષય બની શકે એમ નથી, એ સર્વવ્યાપી છે અને કૂટસ્થ છે. પછી બીજા ત્રણ એના વિશેષણ છે. કૂટસ્થમ અચલમ ધ્રુવમ દ્રવિત. આવતીકાલે આપણે અક્ષર બ્રહ્મના અન્ય જે ગુણ દર્શાવવામાં આવ્યા છે, લક્ષણો દર્શાવવામાં આવ્યા છે, એ આવતીકાલે આપણે જોઈશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत्. અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.